14 ફેબ્રુઆરીને માતા પિતા પૂજન દિવસ તરીકે ઉજવવા આશારામ બાપુના અનુયાયીઓ વિશાળ વાહન રેલી। સંત શ્રી પરમ પૂજ્ય આશારામ બાપુના વિચારધારા અનુસાર 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડે તરીકે નહીં પરંતુ માતા પિતા પૂજન દિવસ તરીકે ઉજવવાની અપીલ સાથે તેમના ભાવિક ભક્તો દ્વારા વિશાળ વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ વાહન રેલીમાં બાપુના આશ્રમથી શરૂ થઈ વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી। રેલી દરમિયાન ભક્તોએ અંગ્રેજી સંસ્કૃતિથી દૂર રહેવા અને ભારતીય સંસ્કૃતિ સંસ્કાર તથા પરિવાર મૂલ્યોને અપનાવવાનો સંદેશ આપ્યો હતો। સંત શ્રી આશારામ બાપુની વિચારધારા મુજબ માતા પિતા પ્રત્યે શ્રદ્ધા આદર અને વ્યક્ત કરી હતી। ભારતીય સંસ્કૃતિની મૂળ ભાવના હોવાનું રેલીમાં દર્શાવવામાં આવ્યું હતું। વાહન રેલીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। રેલી દરમિયાન બેનરો દ્વારા માતા પિતા પૂજન દિવસ ઉજવવાનો સંદેશ પ્રચારિત કરવામાં આવ્યો હતો। બાપુએ જણાવ્યું હતું કે પ્રભાવમાં આવીને વેલેન્ટાઇન ડે ઉજવવાને બદલે ભારતીય સંસ્કૃતિ અનુસાર પરિવાર અને માતા પિતાને પ્રાધાન્ય આપવું જરૂરી છે। આ રેલીનો હેતુ યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ અપનાવવાનો, માતા પિતાની મહત્વ સમજાવવાનો અને સમાજમાં સંસ્કારજન્ય જાગૃતિ લાવવાનો હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। અહેવાલ પંકજ નીનામા।